રાજકોટ શહેરમાં જે ગત વરસાદ દરમિયાન અનેક વૃક્ષો ધરાશયી થયા હતા. આ ધરાશયી થયેલા વૃક્ષો છે તે અલગ અલગ રાજકોટના સ્મશાનમાં મોકલવાની વાત પણ સામે આવી રહી છે. ત્યારે હાલ આપણી સાથે જે છે રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા છે વસરામભાઈ, આપણે એમની સાથે વાત કરીશું. વસરામભાઈ, શું કહેશો? બાપુનગર સ્મશાન છે એમાં કેટલી ગાડીઓ મોકલવામાં આવી હતી અને અહીં કેટલી ગાડી પહોંચી છે? રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેશનના રેકર્ડ મુજબ 5 ગાડીઓ બાપુનગર સ્મશાનમાં મોકલી છે. સંજયભાઈ બાપુનગર સ્મશાનના સંચાલક છે. અહીંયા એક પણ ગાડી રાજકોટ કોર્પોરેશનની આવી નથી. આ જે લાકડા છે, આ લાકડા તો અત્યારે જે પડી ગયા વૃક્ષો, એ આ સંસ્થાવાળા કોઈ ફોન કરે, સંસ્થાવાળા પોતે જઈ એને લઈ અને કાપીને અહીં રાખેલા છે. કોર્પોરેશનની એક ગાડી નથી આવી. જો ગાડી આવી હોય તો એમાં સ્લીપ હોય, વજન હોય અને આની સંસ્થાનો સિક્કો મારેલો હોય અને નિયમ પ્રમાણે સંસ્થા સંચાલકના આપવું જોઈએ કહે છે. પણ મારી દ્રષ્ટિએ આટલી નિમ્ન કક્ષાનો ભ્રષ્ટાચાર જિંદગીમાં કોઈ વ્યક્તિ કરી ન શકે, અને એ રાજકોટ મહાનગરપાલિકાના શાસકોના અધિકારીઓ કર્યા છે. એ બહુ શરમજનક બાબત છે. આ નિંદનીય બાબત છે. આવી વસ્તુમાં રાજકારણ ન હોય, પરંતુ સત્ય વાત હોય બહાર ઉજાગર કરવી એ અમારી ફરજ છે, અને ફરજના ભાગરૂપે અમે આ કરીએ છીએ કે ભાઈ આટલી નિમ્ન કક્ષાનો, હલકી કક્ષાનું ભ્રષ્ટાચાર કોઈ હોઈ ન શકે. ચોક્કસથી અહીંયા સ્મશાનના સંચાલક છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, કેટલી ગાડી પહોંચી હતી? ગાડી છઠ પછી એક પણ ગાડી આવેલ નથી. બાપુનગર સ્મશાને કોઈ એમ ક્યાંય નાખી ગયા તો મને કાંટા ચીઠીને બાપુનગર મુક્તિધામની પહોંચ બતાવે તારીખ વાઇઝ તો હું માનું. અહીંયા લાકડા આવ્યા છે કે નહીં? જન્માષ્ટમી પછી ક્યારે કોર્પોરેશન દ્વારા લાકડા આપવામાં આવ્યા હતા? આવ્યા જ નથી. છઠ પછી એક પણ લાકડું નથી આવ્યું. ખાસ કરીને વરસાદમાં જે લાકડા પડી ગયા હતા ક્યાંક ને ક્યાંક બધા સ્મશાનમાં પહોંચાડવાની વાત હતી, શું કહેશો? અમાન્ય નથી આવ્યું. અમારે બાપુનગર મુક્તિધામમાં એક પણ લાકડું આવ્યું નથી છઠ પછી. તો તમને શું લાગે લાકડા ક્યાં ગયા હોય? એ અમને નથી ખબર કાંઈ ક્યાં ગયા. અમને તમે આવ્યા એટલે જાણ થઈ. ક્યાંક ને ક્યાંક આ લાકડા છે ત્યાં ક્યાંક લઈ ગયું હોય અથવા તો ક્યાંય ખવાઈ ગયું એવું તમને આશંકા છે? ના, એ કાંઈ ખબર નથી. કેટલા લાકડા આવ્યા હતા આપણે છેલ્લા આવ્યા હતા ત્યારે? લાકડા હા, ખાલી 2 ટ્રેક્ટર. એ તો કીધું ને 1 મહિના પહેલાં આવ્યા હતા. તો આંટિયા પુલેથી આવ્યા હતા 2 ટ્રેક્ટર, બસ એ. અત્યારે 28 રસીદ જે છે અમને સ્મશાન તરફથી મળી છે. તો આ એવી રસીદો છે જેમાં સ્મશાને વેરીફાઈ કર્યું છે કે ભાઈ ખરેખર આ અમારા સ્મશાનમાં પહોંચ્યા છે, એના આધારે એ લોકોએ આ રસીદ જનરેટ કરી છે. છતાં જે મેટર છે એની સેન્સિટિવિટીને ધ્યાને લેતા અમે આ તમામ 28 રસીદોની પણ ચકાસણી સ્મશાનો પાસેથી કરાવશું કે ખરેખર એમના પાસે આ ટ્રેક્ટર પહોંચ્યા છે કે નથી. આના આધારે જ અમે આગળની કાર્યવાહી કરીશું.